કે આજે છે રવિવાર અને ચા છે હું બનાવું છું ચા. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે 8:30 જે થોડીક વાર છે, 10 મિનિટને આજનો બ્લોગ આપણે શરૂ કરી દીધો છે. કેમ કે આજે છે રવિવાર અને રવિવારે છે ને આપણે એટલી શાંતિ હોય ને કામ કરવામાં કે વાત ન થાય. અને ઓલું તો છે ને રેગ્યુલર દિવસોમાં તો ટિફિન કરવાનું, કચરોનું, પોતું, આમ તેમ ત્યાં બેક ટુ બેક કામ કરવું પડે એમ. અને આજ રવિવારે એટલી શાંતિથી કામ થાય ને, આખો દી કામ હાલે ને તોય વાંધો નહીં એવું છે. શાંતિથી કામ કરવાનું હોય. આજ તો ઉઠ્યા ત્યાં મોડા ઉઠી ચા પાણીને એવું કર્યું અને વાસી કચરાવાળા જો વાસી કચરો કાઢી નાખ્યો ને હવે મારે કરવું છે પોતું. વાસી કચરો કાઢી નાખ્યો, હવે કરવું છે પોતું. અને સાહેબજીની લોકો ગયા છે આંટો મારવા, એ આજ ઘરે છે એટલે આનો પૂછવા છોકરા મૂકશે નહીં એટલે એ છે ને બેન લઈને આંટો મારવા ગયા છે ને મારે છે ને ફટાફટ કરી નાખવાનું છે પોતું. અને પછી છે ને બધાની રજા છે પણ અમારા ઘરે તમારે ટ્યુશન ચાલુ છે. તો એ ભાઈને છે ને 9 વાગે જવાનું છે ટ્યુશનમાં એટલે છે ને આવવાનું. પછી ભાઈને નવડાવવાનું ને એવું બધું છે. એ પહેલાં છે ને મેં ફટાફટ મારી દઉં પોતું એટલે પછી છે ને આમ નવરાય પછી ભાઈ એકલો ટ્યુશનમાં વયો જશે એટલે એની બહુ ટેન્શન હવે છે નહીં. છે ને વાતાવરણ તો જો રોજની જેમ જ છે. તડકો તો નથી પણ એમ કે વાદળ જેવું છે, પણ વરસાદ કાંઈ આવવાની પેલી છે નહીં. બધું છે. અને ચા નાસ્તો સવારમાં થઈ ગયું હતું. બધું આમ નામ પડ્યું છે. ત્યારે કુમાર માટે મૂક્યું હતું ગરમ પાણી. હવે એ ભાઈ આવે ને એટલે પછી છે ને નવડાવી દો. નાસ્તો ઘણા દિવસે મેં છે ને મારી બોટલ ભરી છે. આ બોટલ આ છે હું આખો દિવસમાં આખી પૂરી કરીને બીજી અડધી પૂરી કરું. આ બોટલ રહી ને મારે 2 લીટરની છે. 2 લીટરને બીજી છે ને અડધી ભરું ને એટલે આખા દિવસનું મારે 3 લીટર પાણી કમ્પ્લીટ થઈ જાય. કેમ કે આમ તો છે ને 3 લીટર પાણી પી જ ન થકતી. હું છે ને પાણી બહુ પીતી નહીં. મારે પાણી પીવાનું કેવું હાવ ઓછી છે. એટલે છે ને આ બોટલ છે ને મેં ઓનલાઈન મંગાવી હતી. કેમ કે જ્યારે ડૉક્ટર પાસે જયું કે બીમાર થયું તો એમાં ડૉક્ટર એમ જ કે તમારે પાણી વધારે પીવાની જરૂર છે એમ. એટલે પછી છે ને બીમાર થઈને એટલે એમ તો ના ભાઈ બોટલ પડી હતી કે દૂની આયા તારની પણ છે ને ભરતી નહોતી. આળામાં નાળામાં નાસ્તો ફાઇનલી શું અત્યારમાં મેં ભરી નાખી છે. એટલે છે ને 12-1 વાગશે તો આખી બોટલ હું ફિનિશ કરી નાખીશ. પછી પાછી અડધી ભરીશ અને એનું ઉપર બીજું પીવાય ને તોય પીશ. પણ એટલું પાણી તો મારે છે ને પીવાનું તે એવું નક્કી કરેલું છે મેં. હવે જોઈશું કેમનું થાય છે. પહેલાં તડકો હતો ને તો પીવાય જતું હતું, પણ હવે તો તડકો બહુ એટલો બધો ખાસ પડતો નહીં. આમ પડે પણ એમ કે ઉનાળા જેટલો નહીં એટલે પણ પાણી નથી પીવાતું. પણ હશે ને આજ તો ફાઇનલી પીવાનું છે એટલે પીવાનું જ છે. એવું બધું છે. પાણી નાખ્યું ને એટલે ઘણો ફેર પડી જાય. સ્કિનમાં ફેર પડી જાય અને આમાં તે બોડીમાં ફેર પડી જાય. એ છે ને ઘણા ટાઈમથી ડૉક્ટરે મને કીધેલું છે કે તમારે આટલો પાણીને મને ડૉક્ટરે મને 4 લીટર કીધું છે. 4 લીટર હું નથી પી શકતી, 3 લીટર તો હું પીવું જ છું. બધું છે કારણ આટલા દિવસથી એ નહોતું પીવાતું. પણ આ ફાઇનલી છે ને મેં બોટલ ભરી જ લીધી છે. મેં હવે તો પીવું જ પડશે, નહીં હાલે. અને પાછા હવે આવશે બધા તહેવારમાં માંદી પડી ને પૂરું. ગઈ વખતે મારે આમ જ થયું હતું. હું એટલી બીમાર થઈ ગઈ હતી ને રક્ષાબંધનમાં 7મ 8મમાં બધું કેમનું ગયું મને ખબર જ નથી. કારણ કે એ વખતે બીમાર જ એટલી થઈ ગઈ હતી ને તો હુવામાં બધા તહેવારો વયા ગયા હતા. પણ આ વખતે મારે એવું કરવાનું નથી. એટલે છે ને આ પતાની તૈયારી ચાલુ કરી દીધી છે. નહીં બીમાર પડવાની. કેમ કે 2 દિવસ પહેલાં બીમાર પડી ગઈ ને એટલે એમ થાય કે ના હવે ધ્યાન રાખવું પડશે. એ બધું છે તાણ બધે. પછી છે ને વિડીયોમાં બન્યા રહેજો ને હમણાં બધા આવી જશે ને તો મારે પોતું રહેશે પડ્યું તો છે ને વિડીયોમાં બન્યા રહેજો. તો સેન ફેમિલી જો અત્યારે વાગી ગયો છે 1:45 થઈ ગયો છે. પોણા 1 ઉપર થઈ ગઈ છે. અને અત્યારે કામ કરીને આપણે થઈ ગયા. કપડાં સુકાઈ ગયા હતા ને તો એ કપડાં મારે હકેલી મૂકવાના છે. અને વાસણ બધું ધોવાઈ ગયું છે. ખાઈ પી લીધા છે. બધું થઈ ગયું છે. ખાલી છે ને આ કપડાં એક હકેલવાના રહ્યા છે. કપડાં હકેલીને પછી આધુ બેનને ઉડાવવાના છે. અને આ થોડા ઘણા લીલા હતા ને ગેલેરીમાં નાખી દીધા. ને અમારા આ ભાઈ તો કેવું લઈને આવ્યા છે રમવાનું. પાતરા બબલ થાય એમ. આસાની ફૂટાઈ નહીં આવા બબલ લઈને આવ્યા હા. અને આ ભાઈએ છે ને આજે ટ્યુશનમાં ગુલ્લી મારી. ટ્યુશનમાં ગુલ્લી મારી ને ત્યાં ટ્યુશનમાં ગયો નહીં ને. મોડું નહોતું થઈ ગયું. એને ફ્રેન્ડ એને કે 9:30નું ટ્યુશન હોય એમ. અને ટ્યુશન હતું 9 વાગ્યાનું. મેં એને કીધું છે કે એને રોજ મેસેજ પડી જાય તો મેં કહું છું 9 વાગ્યાનું ટ્યુશન છે. તે ભાઈ 9 વાગ્યાનું નહીં ને એને ભાઈબંધનું માનીને 9:30 સુધી બેસી રહ્યા. તે હું પછી કાં આ માર ન ખાય પછી. પણ મેં કીધું હું અત્યારે રવિવાર છે ને આને ધબધબાટી બોલાવીને કાશ ત્યારે કુમારને હું ધબધબાટી બોલાવી દેવાની હતી. પણ ભાઈ રહી ગયા છે. કાં ટ્યુશનમાં ના જાય ધબધબાટી જ બોલાવતા
મોડું થઈ ગયું હતું વાળા. મેં મેસેજ પડી જાય એકવાર જઈને પાછું આવે ને તો મેં એને કીધું કે ત્યારે 9 વાગ્યાનું ટ્યુશન છે, 9 થી 10નું. પણ એ ભાઈ મારું ન માને ને ફ્રેન્ડનું માને કે 9:30નું છે. 9:30 વાગ્યા સુધી સિદ્ધાર્થના ઘરે બેસી રહ્યા અને પછી ટ્યુશનમાં ગયા. તો ટ્યુશન તો પતી ગયું હતું. પછી ભાઈ હું જાય તો પછી છે ને સિદ્ધાર્થના ઘરે બેસી રહ્યો. ઘરે ન આવ્યો એમ કેમ કે મમ્મા ખીજાશે. ઘરે ના આવ્યા ભાઈ સિદ્ધાર્થના ઘરે બેસી રહ્યા. અને પછી હું ગઈ ને પછી ભાભી મને કહેશે ને ત્યારે ખીજાતા નહીં એમ. ભાભીને એ ભાઈએ ક્યાં ગયો? ભાભીને એ ભાઈએ કહી દીધું હતું કે મારા મમ્મા આવે ને એટલે તમે કહેજો કે માસી છે ને મારા મમ્મા ખીજાય નહીં કા. હા ને હા વાળો ભાભીને એને પહેલેથી કહી દીધું હતું કે મારા મમ્માને તમે કહેજો મને ખીજાય નહીં એમ. તે ભાભી મને જઈને તરત કે અને ત્યારે ખીજાતા નહીં એમ. પણ આમ ત્યારે અમારે કોઈ દી રજા એમ તો પાડતો નથી, પણ આજે ભાઈને એવું થઈ ગયું એમાં રજા ભાઈએ પાડી દીધી હશે. એવું કાં બેરી એવું છે ચાલે છે. તૈયાર કપડાં ફટાફટ હકેલી નાખવી. હકેલો આ કોઈ આવશે તો નહીં. ફટાફટ કપડાં હકેલી નાખવી અને પછી છે ને પડવી આડા અને આસો ભગવાનને મૂકી. સુખડી બનાવી હતી ભગવાનને મૂકી તો મૂકો ભગવાનના. ખબર નહીં પડતી એવી સુખડી બનાવી છે તે છે ને મૂકવાની છે ભગવાનજીને. બેન પાદરા લઈને વયા છે. એવું બધું છે તાણે. હાલો તો પછી છે ને શું ને વાળે ધોયા હતા. મારા વાળ હમણાં કોને ખબર એટલા ખરે છે ને કંઈ વાત ન થાય. કારણ કે તેલ બેલ કશું મેં કેટલા ટાઈમથી તેલ બેલ કંઈ વાળમાં નાખ્યું જ નથી. એના લીધે ખરતા હોય તો રામચાણા ન કરવો. બનાવેલું મારું તેલ નાખું ને એટલે મારે હેર લોસ તો થતો નથી. પણ હમણાંથી તો એટલો થાય છે ને કે વાત ન થાય એટલો હેર લોસ થાય છે. ઘડીક વારે મારા વાળ છે ને ખુલ્લા રખાતા નથી. પણ આ તો છે ને ધોયા હતા ને એટલે મેં ખવાના ધોયા હતા પણ અત્યારે ખુલ્લા કર્યા. તો પછી છે ને અત્યારે મેં તો ખુલ્લા કરતો ને તો ફટાફટ સુકાઈ જાય. સો કેવા થઈ ગયા સાવ વાળ બહુ ઉતરે છે. વાત ન થાય એટલા વાળ ઉતરે છે મારા. પણ હશે ને હેર ઓઇલિંગ ને કરવાનું ચાલુ કરી નાખીશ ને બનાવેલું મારું તેલ હશે ને ઓછા થઈ જશે. એવું બધું છે તાણ. હાલો તે છે ને ફટાફટ હકેલ નાખીએ કપડાં. પછી મળીએ વિડીયોમાં બન્યા રહેજો. તો સેમ ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 4 વાગી ગયા છે. હું બનાવું છું ચા છે. હું બનાવું છું ચા અને મારે છે અત્યારે જવાનું હતું બહાર માર્કેટમાં. કેટલા ટાઈમ ક્યાં સુધી માર્કેટમાં જાઉં એમાં જવાનું હતું માર્કેટમાં. મેં કીધું છે ને પછી અમારા ફ્રેન્ડ છે ને એમ છે ને આપણે 4 વાગે જઈશું. આ તો ખૂટી હોય ફટાફટ જઈને ગયા છું. તો હજી આ તો બેનમાં ખૂટતા હશે જો એ બેન ખૂટી છે તેને ફટાફટ જઈને ગયા છું. પેન્શન સાહેબ છે એમ ફ્રેન્ડ સાહેબ છે ભાઈ કે કાંઈ આના કંઈક કામ એને લોકો વાગી ગયા છે. તમારા લગભગ આજે જવાનો લગભગ લાગતો નથી. અને લોકો માસે લગભગમાં કરે છે એવું કામ અને બનાવું ચા. તો વાત જઈ આવે તો કેમ પછી આ કોડ કરે કામ જવાનું કરશું નહીં. કારણ કે આજુબેનને લઈ છે ને જવાનું એવું થાય નહીં. કાંઈ બેન પાસે અહીંયા છે ને આખા જગ્યાએ માર્કેટમાં પછી ધ્યાને દૂર રાખવું પડે. સાથે નાખતા નીકળતા હોય પહેલાં વયા જાય તો જશું. યાર ફોને આવી ગયો શું કરું છે આયા કેમ તો હશે ને થોડી વાર ફોન કરું એમાં તમે એવું કહી દીધું છે. પણ જોઉં છું ક્યાં થશે. ચા બનાવી કહી દેવી. 5 વાગ્યા બધા વયા જશે ને તો જઈ આવશું. પાસે એમના પાસે ના આજથી જીમની રજા છે એટલે લગભગ જઈ આવે ને તો જઈ આવવાનું ખૂબ વિચારશે. એટલે છે તાણે હાલો તે વિડીયોમાં બન્યા રહેજો. તો સેમ ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 9:30 છે. 9:30 થઈ ગયા છે અને હજી અત્યારે હું ફ્રી થઈ. કેમ કે બપોર પછી માર્કેટમાં વહી ગઈ. માર્કેટમાં છે હજી ઘરે નથી પહોંચે તો સાહેબ જે ફોન આવે કે છે ઘરે મહેમાન આવે છે. એના ફ્રેન્ડ ને લોકો આવતા હતા. તો એના ફ્રેન્ડ ને એના વાઈફ ને એના છોકરાની બધા હતા. પછી આવ્યા પછી છે ને જમ્યા કાઢીને બધું કર્યું ને ત્યાર પછી ગયા 9 વાગે. પછી મેં વાસણ ધોયા નાન તે બધું કર્યું તો 9:30 થઈ ગયા. લોકો પછી છે જમવાનું એવું ના પાડતા હતા પણ અમે રોકાઈ જાવ ઘણા ટાઈમે આવ્યા. એ 3 હતા તાણ આવ્યા હતા ને અમે 3 જ હતા. અમે 4 થઈ ગયા ને એ 4 થઈ ગયા. એ એની ચોક પાલીતાણા હતી અમે તળાજા હતા. પછી અમે વલભીપુર વહી આવ્યા. પછી થોડાક ટાઈમ પહેલાં એ લોકો ભાવનગર વહી આવ્યા. એવું બધું છે કે આજે પછી કેટલાય ટાઈમ પછી મુલાકાત થઈ હતી. તમે છે ને હવે જમ્યા વગર જવા નથી કાંઈ જમીન જ જાઓ. પછી લોકો જમીન એ બધું ગયા અત્યારે ફ્રી થયા છો આવું બધું છે તાણે. હાલો તો પછી છે ને આ વિડીયોને અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. એ વિડીયો ગમ્યો હોય ને પ્યારી એવી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગમાં. બોલો હે